મારું નામ એસી પ્રિયંકાબેન પરેશભાઈ છે। હું ટીચકપુરાની છું। આજે અમારે અહીંયા પોલીસ તંત્ર દાબ દબાણપૂર્વક માપણી કરવા માટે હાઈવેની જમીન બાબતની માપણી કરવા માટે આવ્યા હતા। એમનો અમે સખત વિરોધ કર્યો છે। જે વિરોધમાં અમે ખુલાસા માંગ્યા। ભારત સરકારની રેવન્યુ છે માટે કરીને અમે એ લોકો પાસે ઓર્ડર હોય, ભારત સરકારનો ઓર્ડર હોય એવો ઓર્ડર અમને બતાવો, તો એ લોકોએ અમને કોઈ પુરાવા આપ્યા નથી। અને જે મામલતદાર હતા એ લોકસભા, રાજ્યસભા અને એમને સરકાર માને છે ને જે ભારત સરકારના દસ્તાવેજી પુરાવાને ઇનકાર અને તિરસ્કાર કર્યો છે, એનો ઘણો વિરોધ કર્યો છે। અને એ ભારત સરકારના કુદરતી રૂલિંગ વ્યવહારનો એ લોકોએ ઇનકાર અને તિરસ્કાર કર્યો છે। કેટલા ખેડૂતોની જમીન જાય? લગભગ 23, 24, 25, 30 જણ લગભગ। કોઈ નોટિસ આપી હતી તમને? અમને ગ્રામ પંચાયતમાંથી પણ કોઈ નોટિસ નથી આપી, ના સરપંચે આપી, ના તલાટીએ આપી। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે અમારે અહીંયાથી રસ્તો પણ નથી જવા દેવો અને માપણી પણ નથી જોઈતી અમને કોઈ જાતની। જગ્યા જોઈએ છે એમ ઓન કરો ને, બાકી જગ્યા ખાલી કરો। એની જમીન છે કે એલા ઘરમાં જંગ ઘૂસી જાઓ। આપા સુલે શાંતિમાં ના બંધ કરજે, એલા બંધ કર। તમે લોકો બંધ કરતા, અમે નથી કરતા। અમારા આપવાની નથી જમીન। એને ખુલ્લું કહી દો કે તમે અહીંથી જતા રહો, કહી દો ને, તમે કહી દો ને। અમે એને સમજાવો ને, એનામાં નથી કેમ નહીં કહેવાય? અમે કાંથી આવ્યા? સાહેબ તમે દૂર ના જાઓ, અમે બી તમારાથી કોઈ નથી કહ્યું। એમને મોકલો અહીંયા, એમને મોકલો। પંચાયત કાલથી બંધ કરી દે, પંચાયત નહીં ચાલતું હોય તો તમારી મરજી મુજબ ચાલતું છે એમ કહી દો। કાયદા મુજબ ચાલે। ના, તમારી મરજી મુજબ કાયદો રીતે તો ગ્રામ પંચાયત નો લાગતો અહીંયા, કારણ કે પંચાયતે ના પાડેલી છે ને, ઓર્ડર બી નથી આપ્યા, નોટિસ બી નથી આપી। હા, અમારી ટીચકપુરા ગ્રામ પંચાયતે ના પાડે। કેવો બેન તમે કેવો ને, આપણે લખી આપેલી છે ને, તલાટી મેડમ બોલો। જો આ રસ્તો ભારત નેશનલ હાઈવે હોય ને એના અંદર પંચાયત નથી ચાલતું બધું। અને સૌથી અગત્યની એક વાત તમને કહું, બધા એક વસ્તુ સમજી લો, ક્લિયર જ્યાં સુધી એની વાત છે ને, જ્યાં સુધી તમને કોઈ પૈસા ના ચૂકવે ત્યાં સુધી કોઈ તમને મારી જમીનમાં મને કાઢે એવું અમને પૈસા નથી જોઈતા, અમારે જમીન જ નથી આપવાની। અમારે જો અમે પેદા થયા ને, અમે જ અમારે મરવાનું છે। દરેકને વાદો વિરોધ ને બધું કરવાનું હશે, પણ જ્યાં સુધી નક્કી જ નથી